હજી તો ચા પીને રેડી નહીં ત્યાં કિલ્લે હેળો હું લે હેળો એમદમ પૈસા ખાઈ જવાના ગાડી પોતી બોલાજી પેલા બોરામ રૂ નાખવાનું છે એક બોરો રૂ થઈ ગયું છે હજી બેસાનો અંજીરા ફોન કર પેલા ભેંસ ડોક્ટર હાલુ થોક ના ફોન કરાવું છું મારા ઘાતે આવવાનું તો કાઢ્યામાં બીજા હાલે કાઢા તો આલુ ના કોઈ હાથ થઈ જશે મરી ઓર ભાગવા નહીં જાન પાપડી હજી થઈ જ નહીં તો વહેલા વહેલા અમે હેત મેળ્યો છીએ કારણ કે રૂ એનવાન છે રૂ કાલનું અધૂરું મેળ્યું છે હા જે બનાવવું એ બનાવજો ડબ્બાને છે 20 રૂપિયા પડ્યા લઈ આવજો ડુંગળી બટાકા જે લાવવો એ ગાઈસ અમે ખેતરમાં આવી જાય છીએ રૂવેણ ચાલુ હો કપા તો આમ કાળા ભૂત થઈ ગયા હે અને આજ તો ઠારે બહુ પડે રીતુ તો દેખાતી જ નહીં આ ઠાર બહુ પડે ને એટલે પપ્પા આપણે કણજણ ડાળો કાપી લેજો નકર તમાકુ ભૂંડ નહીં રવા દી એટલે પટ્ટીઓ મારવાની ને તે વધના વધના જઈને પછી તે ડંકા કાપી લેજો હો તું તો તું તો દેખાતી નહીં તાર ચહેરો જ નહીં દેખાતો કાં જો કપાય કાળા તું એ કાળી તમે સંજય બે ખીચા ખીચા કરો પણ હું હબમુદી નહીં બોલું હવે હટ હારું જોજે તાર તો ગાઈસ હવે ઘેર આવી જાય છીએ વાઈફાઈ ના ખાવાનું કામ ચાલુ આવી જાય ભાઈ વાઈફાઈ નાખવા માટે આ વાઈફાઈ છે સંજય ઘેર વાઈફાઈ ના ખાઈએ છીએ કારણ કે નેટની જરૂર પડે ને એટલે હવે જઈએ અંદર ઘરમાં શું બનાવ્યું દાળ ઢોકળી બની ચા મૂકીએ એવું છે અલે જીવું પૌવા નહીં ખાવા યશુ આવી છે હંગાત મારા હંગાત ઘેર જતો તો હંગાત થઈ ગઈ બે જણા આવી એક જ જણા આવ્યા વાઈફાઈ નું કામ ચાલુ થઈ ગયું જઈએ વાઈફાઈ સેટ કર્યું હવે વાઈફાઈ નું એન્ટીના ઊભું કરી દીધું સંયમ બધા આવી જાય જોવામાં પપ્પા ને બધા આ કમ્પ્લીટ થઈ જાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય વાઈફાઈ આપણા ના હવે વાઈફાઈ લગાવીને કમ્પ્લીટ કરી દીધું અપડેટ આવી ગયું સંજય બે રહ્યો હો ચાલુ હો એ તો હાલી હેલી એમ નહીં આમ વાઈફાઈ ના ખાઈ દીધું બુન આપણા હા પાસવર્ડ આવી દઈએ તને કે પાસપોર્ટ કે ના બોલું બાર કનેક્ટ કરી દીધું બુ એ તો આલી વાલી થઈ ગયું અપડેટ
હા જો આમ તમને યોગ્ય લાગે એમ કમ્પ્લીટ સ્પીડ કરીને જજો. જે કામ કરે હાર કરી જજે એટલે મત ફરીથી તમે બોલાવા ના પડે એટલે તમારે હેરાન ના કરવા પડે. સાચી વાત નથી સર. વાઈફાઈ નાખી દીધું, કમ્પ્લીટ થઈ ગયું. આ લીલે કરે નવું લાયા કેવું આ સંજયભાઈ નવું નાખાયું વાઈફાઈ. ફાયરને બધો કનેક્ટ કરીને જોવું યુટ્યુબમાં વિડીયો. મા બુન તો નાવા જતી રહી. માં એક આવી જઈએ સ્કૂલમાંથી અને આ ટીવીમાં લોક જોવું. અમારો લોક ચાલુ હોય ટીવીમાં અને આમાં એક આવી જઈએ. માં એક તું ટીવીમાં આવી. માં એક તું ટીવીમાં આવી જોત ખરા જોયું. આ બધો લોક જોવું. માં ભાઈ આયા હે. મિલ દે ઠેલો. હવે ખળામાંથી ઘેર આવી જઈએ. બધો ઊંઘી ગયો હવે તો. મમ્મી જેમ હોઈ ગયો કેશર તાર ઘેર જવાના. કેશરને ઘેર જવાનું છે. બલુ લુકડો ધોવા ભોટો ઊંઘી ગયો. હવે સીડીને રમ મારામ ખાવાનું બાકી ખાઈ લો. એ હું કી મમ્મી હાવ લગાવી દીધું. હાલ લગાવીને જઈ રહ્યા ગયા તાણ. શમ એ તો તાન થોડું ખાવાનું હતું એ ખાઈ લી. જઈને જોઈ જાય આવડું જઈને ચકડું આવડે. વધરો બધરો ના કૂદાડી ના ઉપર કૂદતો છે. ઘર ઉપર આવે એક નહીં બેટા. તું કરે રમે છે. હા રમ હા બધું કમ્પ્લીટ કરી દીધું. ચાલુ એ કરી દીધું. સ્પીડે મસ્ત મળે. સ્પીડે મસ્ત મળે. અને શું કહેવાય ટીવીમાં પાય ઇવન ટીવીમાં ચાલુ થઈ ગયું. હા ઇવન ટીવીમાં ચાલુ કરી દીધું. એમાં આપણો વિલોગ એ જોયો. આ તારે અપલોડ વિડીયો કરીને આવ્યો. મને પાસવર્ડ કહેજો. ના કહું હું તો નહીં ના લે તને નહીં તું હોસ્પોટ હતી કદી ના યાર લે. ઉઈ 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 ફટ ફટ ફટ. તું નહીં કે મને સંજયને પાયલ નહીં કેસ. ઓકે મી સંજયને પાયલ ને સંજયને નહીં ખબર ને. હા ના એ કહું. તું સંજય આજ નહીં કાલ તો કે કાલે નહીં કહું. પમદાડે નહીં કહું. નહીં કહું. સંજયને ના કેવું બંધ પણ સંજયને હું નહીં વાપરું. ના એ કહું નહીં બેટા. હા નહીં કહું કહી દે. નહીં કહું બસ. માં બુન ગઢામાં પાણી ભરે હ. બુન ગઢામાં પાણી પટી ગયું. થઈ ગયું ગઢા. આવું ભરાઈ ગયું. અને ત્યાં મારે ભાઈ શું કર્યું ત્યાં જીએ જોઈએ. એ હોઈ જાઓ બપોર થઈ. હવે ભાઈ મશીન મંગાવી દીધું. હારી શાણ આવી ગયું. હું હારે જ મંગાવવાનું કહેતો હતો. મારા ભાઈ તો ઘેર દાઢી કરે હે. મશીન મંગાવી દીધું હોય તો કાલ મને કહેતા હતા ભાઈ તમે કના ફોનમાં મંગાવ્યું. તે આવીએ જ હારી છે ભરતજી. તે હું આવું જ મંગાવવાનું કહેતો હતો ત્યાં. બરોબર હક નહીં બરોબર. શેમ થતી ને થાય તો માં ભાઈ તો દાઢી કરવા બે જાય. તો ગાઈ તારે પડી રહેલો ગુદ વધ્યો છે. એમાં બુને ખોઈશું પડી રહેલો એટલે કે હાલ પટી ગયેલો છેલ્લો ડબ્બો ખાલી થઈ ગયો. નહીં આ બધા લેવા આવ્યા છે. જો
હા પા લઈ લે હાડો જે લેવું હોય જાઓ હા લઈ લે હાડો લે પૈસા માં આલું છું લઈ લે કેસે તારું લે પાયલ ને તો હુઈ ગયો વિડીયો જોવું સંજય ફોન પે દે પહેલું જોવું વિલોગ જોવું ઠાકોર ફેમિલીના વિડીયો જોવો પાયલ અમે ઇવન જોઈને જ શીખ્યા છીએ વિડીયો બનાવવાનું અને પાયલ ઠાકોર ફેમિલીના વિડીયો જોવા ઊંઘે એ આ પોણી જાયેલી બુન માર દે મા માસીને હેડ્યો ઘેર હવે રીતુને 20 રૂપિયા આલ પણ રીતુ ના પાડે કારણ કે અમારે તો આવો વ્યવહારો એનું લેવા તો હોય છે લે હા પછી માસી જતા એમ કહું નતા લેવા લાય એક ઘરમાં ડાન્સ કરો આમ જોઈએ એ જેણો જેણો ટેણીયો રમતો હતો જેણો જેણો મહેકને નાચતો હતો જેણો જેણો સોરો રમતો હતો આ બધો મને તો નવાઈ લાગે યુટ્યુબમાં ટીવી કનેક્ટ કરીએ ને વાઈફાઈ થી આ બધો નવાઈ લાગે તો ટોળો વળી જોવું જેણો જેણો ગલુડિયો રમતો હતો મહેક નાચ ઢીલું ઢીલું નાચ જોરથી જોરથી નાચ મારા દાદા જીવન લઈને નાચવા માંડ્યા ઇન્સ્ટામાં વિડીયો બનાવતો હતો યશુને જ્યો તો ફરવા ત્યાં ભૂંગળો લાયા રેતમાં તળેલો ભૂંગળો આ બધી ગેંગ જોવા બે જઈએ કદી મદી હોય જોઈએ વાઈફાઈ કનેક્ટર ટીવીમાં માગુ તારો હંગાર તારા વિના સુના સુના મડડા આયા સુના મડડા આયા માગુ તારી દયા જણો જણો ટેણીયો કમર અલાવતો હતો હે જેણો જેણો ટેણીયો રમતો હતો વારાપરથી આવો ભાઈ એ વારાપરથી આવો મહેક લડશો નહીં આ યશુનો ને મહેકનો વજન કરીએ છીએ મહેકનો વજન 18 કિલો 800 ઉતરી જો અમે યશુનો વારો એ ડબલું હારું રીતે જડતું નથી કે તારું ચા થઈ 12 કિલો ને 380 ચલો ઉતરી જો તમારું વજન એટલો આ છોકરો કહેતો હતો કે અમારું વજન કરો એનો કોટો માં ભાઈ અમે ડુંગળી વાવી તે ડુંગળીનું વજન ચેક કર્યું કશી એવડી ડુંગળી થાય કાઢવી 1 ગ્રામ જો 50 ગ્રામની ડુંગળી હે ભાઈ 40 ગ્રામની હે 40 ગ્રામની ડુંગળી હે ને પણ રે તમે આ પેલી ફોલી ને રે 70 ગ્રામની થઈ જાય જોતો માં ભાઈ ડુંગળીઓ કાપું ડુંગળીઓ બટાકાનું શાક બનાવું કારણ કે માં બોન જતી રહી જીવન લઈને એટલે આજ માં ભાઈનો વારો શાક બનાવવાનો ના ભાઈ ડબલું લેતા રંધાવાનું ચાલુ થઈ ગયું મમ્મી સેવનું ને ટોમેટાનું શાક બનાવે છે હું કહી દે એમને હા સેવ ટોમેટાનું શાક અને બાજરીના બાટિયા બનાયા તાર માટે ઘઉં જ બન્યા છે અને ખીચડીને તપેલું તો તૈયાર જ છે આપણે ખીચડી તો અમારે રોજ હોય જેમ બેસન ખોણ રોજ હોય ને એમ અમારે ખીચડી રોજ હોય હવ ખળામાં આવી ગયો શું પાછો ઘેર છે આજ તો પાયલનો નંબર આવી ગયો બાજરીના રોટલો શેમ પાયલ તારો નંબર આવી ગયો
આ તો પાયલનો નંબર આવી ગયો રોટલા બનાવવામાં. મહેક શું કર્યું? સંજય તો કોણે પલા માંડી હવાનું માં બુન જીવરા માળ હ હમણાં હાલ ગોળો પર હા ની ચેનલ તે કાઢીને પેલું ભરાઈ દે રિસીવર. ના આવું લેવાય